સિયારામ ખેડૂત મિત્ર, મારું નામ છે કાર ચોરસ સાથે તમારું બીજી વાર હાર્દિક સ્વાગત છે। આજે ઘણા ખેડૂત મિત્ર મને મળવા આવ્યા છે, વિઝિટ કરવા આવ્યા છે। આવો એમનું નામ પૂછે અને કંઈથી આવ્યા છે। ઓકે, તો ચલો જલ્દીથી પૂછે અને એમને બધી વિઝિટ કરાવીશું અને એન્ડ સુધી વિડીયો મારે જો ન હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય સિયારામ ખેડૂત મિત્ર, કઈથી આવ્યા છો તમે? અમે માણસાથી। શું નામ છે? જગદીશ। જગદીશભાઈ, ઓકે। જય સિયારામ। ગાંધીનગર, માનસી ચૌધરી। ઓકે, જય સિયારામ। હા, જય સિયારામ। હું માણસા ઇન્દ્રપુરાથી આવ્યો છું। ઓકે, જયંતિભાઈ નામ છે। હા, જય સિયારામ। જય સિયારામ। આપણે ગોંડલથી આવ્યો છું, અશોકભાઈ મારું નામ। ઓકે, અશોકભાઈ, જય જય સિયારામ। સિયારામ। અલ્કેશભાઈ ચૌધરી, પ્રતાપપુરા બાલવાથી આવેલો છું। ઓકે, જય સિયારામ। જય સિયારામ। મારું નામ છે રવિન્દ્ર ચૌધરી, ઇન્દ્રપુરા માણસા, હા, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરથી। ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, તમે બધા ગાંધીનગર અને તમે ગોંડલ। ઓકે, જય સિયારામ। જય સિયારામ। મારું નામ દીપકભાઈ ગજેરા છે, હું ગોંડલથી આવેલો છું। બરાબર, ગોંડલ। તમે? મારું નામ અંકિત હિરપરા છે, ગોંડલ બિલિયાડાથી આવેલો છું। હા, મારું નામ વિરાજ બાલાડા છે, હું ગોંડલથી। ઓકે, તે મારી એક કઈ વિડીયોમાં તમે આટલું જોયું, કોઈને ફેક લાગ્યું? જેવું મેં વિડીયોની અંદર બતાવ્યો છું બધું એવું જ છે ને આમાં ખેતીની અંદર? નતું લાગ્યું એટલે તમે સ્થળ ઉપર આવ્યા ને? હા, નતું લાગ્યું એટલે અમે એક વિડીયો 3 વખત એક જણને અમે શેર કર્યો, બરાબર અને સાહેબ। પછી અમે એવું લાગ્યું અમને કે રિયાલિટી, એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે સ્થળ ઉપર જઈએ। ઓકે, ના, અમે તો એવું વિશ કરીએ છીએ કે તમે આમાં થોડા આગળ વધીને અમને હા, અમે પ્રોત્સાહિત થઈએ એવું આપો। હા, હા। અત્યારે મારા પપ્પા વેટ કરે છે તમારું દુકાન આગળ, આપણે ગણેશ ચોકડી વિસ્તારમાં બી આવો, અમારી જમીન જોઈ જાઓ કે ભાઈ આ જમીન જે છે એ બાજુ બધા કરવાના છે। ગાંધીનગર સાઈડ ડિસ્ટ્રિક્ટમાં બહુ આવી આમાં ટૂંકમાં ગરમી વાળી વધારે જમીન સારી, જ્યાં ગરમી વધારે પડતી હોય, ગરમી બી થાય ને તો બી ચાલે, પણ પાણીની આપણે સમસ્યા સેજે નહીં ને ખેતરમાં? બિલકુલ નહીં, સેજે નહીં ને? ઓકે, બસ તો તમે આવો, તમે અમારા મહેમાન થયો તો અમને આનંદ થશે। હા, હા, એ તો આવીશું, એ તો હવે આવું દૂર નથી અહીંથી, ગાંધીનગર દૂર નથી। ખબર હે આવીશું। એ બાજુ હું જ્યારે આવીશ ને બીજી વાર, હવે એ બાજુ જઈશ હવે ગાંધીનગર, કેમ કે અત્યારે હું જુનાગઢ અને રાજકોટ એ બાજુ હતું મારે એક અઠવાડિયા પહેલા, હવે આ બાજુ એ જ બાજુ આવીશ ગાંધીનગર। ખવડાવીશું તો અમે ખવડાવીશું, બરાબર? કઈ વાંધો નહીં, હા, કાકા। તો પછી યાર મહેમાન ગતિ કરો, આવો, અમે અમારા થકી અમે બી ડારો પકડતા હોય બીજું શું? અને ગાંઠિયા એવું ખાવું હોય તો આપણે ગોંડલ। ઓકે, કઈ વાંધો નહીં, હા, ચાલો। આ જે છે આ જે ફર્સ્ટ સ્ટેજ ઉપર છે કે વઢામણ કેટલો થયેલો છે આનો મતલબ કેટલી કટિંગ આવી ગઈ છે? આની હવે આ 5મી કટિંગ ગણાશે અને આને આ છોડ આ ખેતીને એક્ઝેક્ટલી હવે 1.5 વર્ષ પૂરા થઈ ગયા છે। અત્યારે 7મો મહિનો આવશે ને તે 2 વર્ષ પૂરા થઈ જશે। ટીપકમાંથી હાલે? હા, ટીપકમાંથી મતલબ ટીપક આપણે રાખી ડ્રીપ સિસ્ટમ એમાં બી ચાલે, બટ અગર આપણી જોડે ના હોય ને તો બી ચાલે। આપણે મર્ચિંગ ટાઈપ એટલે કહીએ છીએ, પાટલો બનાવો છે આ ફેર તો 2x1 પાટલો વધારે જેટલો તમારો હેવી બને એટલો બનાવી દેવાનું અને એની ઉપર કોથળી પહેરાવી દેવાની। હા, પેલું હા, મર્ચિંગ મલ્ચિંગ સિસ્ટમ આપણે રામપુરા બનાવી। તો મેક્સિમમ કેટલો કટિંગ આવી? અને એમાં આપણે અગર ડ્રીપ સિસ્ટમ નહીં હોય તો ચાલશે, બટ મર્ચિંગ ટાઈપમાં બાજુમાં જ પાણી જાય, બાજુમાંથી આની અંદર જ પાણી જાય, ફૂલ દબાઈને મૂકી દેવાનું, ખાલી ભેજ પકડે બસ, આપણે એટલું જ જોઈએ છે, એનાથી વધારે નહીં જોતું। ખાલી આ રીતે બેડ કરી તો હા, ના, બેડ જ કરી આવી તમે કરશો તો બી ચાલશે, અને પ્લાસ્ટિક લગાવો તો ઘાસ ના ઉગે, ઘાસ નહીં ઉગે, વચ્ચે તમારે જે ઉગે એ પૈસું ટ્રેક્ટરથી તમે કરાવી શકો છો। નાનું ટ્રેક્ટર આવે છે ને એકદમ, હા, તો પેલું હેન્ડ વાળું, હા, એ બી ચાલે, બટ નાનું ટ્રેક્ટર આપણે ઘાસની તકલીફ નથી કઈ, ના, ઘાસની તકલીફ નહીં ભાઈ, આપણે નથી કોઈ જાતની, આપણા નહીં ને? હા, એ તો મને ખબર હે, આપણા સાઈડ નહીં સેજ જાય, ગોંડલ સાઈડ, પાલિતાના સાઈડ, સૌરાષ્ટ્ર બાજુ, કેમ કે ત્યાંની ખેતી બહુ સારી છે। મતલબ સારું કહેવાય, પાતળું જે રહી ગયું। હવે બીજું હું તમને શું કહું છું, આ આપણે વાવ્યું બરાબર, હા, અહીંથી આપણે આમ ફૂટી નીકળે અમુક ટાઈમે, આ તમે જોઈ શકો છો, એ તો આપણે જોયું લાઈવ। આ 2 વર્ષ થવા આવે છે બિયારણને, હજુથી આજુબાજુ કઈ નહીં ફૂટ્યું। અત્યારે બીજે બી તમને લઈ જઈશ, એ 5 વર્ષ જૂની થઈ ગઈ છે લીમડી, અત્યારે એની કટિંગ ચાલુ જ છે હાલિકમાં। અને આ પાક કેટલા પ્લાન્ટેશન વાળું એ જોવા મળશે ખરું? મતલબ પહેલી જે ગયા વર્ષે અમે રોપ્યા એ બી બતાડીશ, એટલે મેં તમને કીધું પહેલા સ્ટેમ કાઢીને આવ્યા છો ને, બધે એક એક કરીને બતાવીશ, બધું જ એક વિઝિટ। બાકી આ તમને એટલે બતાવું છું, અત્યારે હવે આની કટિંગ તૈયારી જ છે હવે। અને આ વાવેતરનો કેટલો ટાઈમ થયેલો? વાવેતરનો આને 7 મહિના લાગ્યા પ્રોસેસ થવામાં। 7 મહિને પ્રોડક્શન? હા, 7 મહિના, મતલબ જ્યારે આને બિયારણ રોપ્યા ને અમે ત્યારે આને 7 મહિના લાગ્યા, અને પહેલી કટિંગ 1 વીઘાની જ કહું છું। આપણે 16 ગુંઠાનું થાય છે ને, તઈ 24 ગુંઠા કહેવાય છે, બરાબર, આમને 16 ગુંઠા છે, તે 24 ગુંઠાનું હું તમને કહું ને 1 વીઘામાં 35 થી 30 મણની ગણતરી રાખવાની। ઓકે,
પહેલી જ કટિંગ. કેમ કે પહેલી ગ્રોથ કેમ કે શિયાળામાં જે રહે છે ને 7મા મહિનાથી લઈને બીજા મહિના સુધી એ પીરિયડ શું રહે છે, આનું ગ્રોથ ઓછું થાય છે. બાકી હિંમતભાઈ વાળો અગર કોઈ વિડીયો જોયો હશે ને તો જોજો આ પહેલી જ કટિંગ આટલી થઈ ગયેલી એમની, અને એમનું પહેલી જ કટિંગમાં આખો બિયારણનો ખર્ચો નીકળી ગયેલો. ઓકે અંકલ. અને જે બીજી કટિંગ આવે છે ને, જે બીજા મહિનાથી 5મા મહિનાની વચ્ચે જાય છે, ઉનાળામાં આની બહુ જ ગ્રોથ થાય છે. અત્યારે તમે જોઈ શકો છો કેટલી બધી ફૂટી ગઈ હવે. એટલે ગરમીમાં હા, ગરમીમાં આની બહુ ફૂટે છે. ગરમીમાં હા. જો કે આની હાઈટ ઊંચામાં ઊંચી કેટલી હોય છે? આની હાઈટ ઊંચામાં ઊંચી તો આટલી આ જે થાય છે ને, બસ હવે આની કટિંગ થઈ ફુવારા જશે. કરો ને, ફુવારાની હાઈટ આટલી જ હોય છે. બરાબર. એટલે પાણી તો નીચે જ પડવાનું, અહીં તો પડવાનું જ છે. તમે ધારો કે 2 કલાક વાપરતા હોય એના બદલે 4 કલાક વાપરો. હા, 4 કલાક કઈ પછી. બીજું કોઈ ઇફેક્ટ ના થાય. ચાલે આપણે. એટલે પણ પેલું પાણીની તકલીફ હોય તો તમને એટલું પેલું એ થાય. વાળવાનું છે. કહેવાનું શું થાય, એ ફુવારાને આને કોઈ જરૂર નથી. તમે હેઠે આપણે ડ્રીપ રાખી દઈએ તો એ પાણી તો આપણે આટલું પલરી જાય. 2 કલાક આખો તો એ એટલો ભેદ આવે. સારામાં સારું કહું મલ્ચિંગ. મર્ચિંગ વચ્ચે મશીન ફેવડી નાખવાનું, ઘાસ થોડું ઉગે. અહીં તો ઘાસ ઉગવાનું જ નથી. મંચિંગ આવી ગયું એટલે પ્લાસ્ટિકમાં, એટલે ઘાસ ઉગવાનું નથી. જે તે ઇસ્યુ વચ્ચેનો જ રહ્યો. વચ્ચે પેલું હેન્ડ વાળું લઈને ફરી વળો. હા, એ ચાલે. 1 કલાકમાં તો થઈ જાય તમારે. જે ઊંચાઈની વાત કરી છે, ઊંચાઈમાં આને વધારે જરૂર. હવે આનું કટિંગ કરી નાખવાનું. આથી ઊંચો પાસ વેચવો ન હાલે. આનો કટિંગ કેવી રીતે કરે? કટિંગ તો આપણે જેવું ઘઉં બાજરી વારીએ છે ને, સેમ એવી જ રીતે. નીચેથી જ? હા, નીચેથી જ ઘસીને. આ તો હું કટિંગ વાળો બી એરિયામાં તમને લઈ જઈશ. અહીંથી આમ જ કરી દેવાનું. હા, બસ તઈ નીચે થોડી ચાલ લેવું હોય તો લઈ લો, કઈ વાંધો નહીં. ના, લીમડી લઈ જાઓ, ઘરે બતાવજો ને, કઈ વાંધો નહીં. ના, અમે જે મીઠો હા. લીમડો અમારી સાઈડ કહીએ છીએ એ જ વસ્તુ છે મીઠી લીમડી. અલગ છે. ના, અલગ છે, અલગ છે, અલગ છે ભાઈ. અલગ છે. તમારા પોદરો આનું ખાલી એકવાર પાંદડો પોદરો સૂકવું વળેલો. સ્મેલ તો છે જ. સ્મેલ અને આખું આ જાત જ અલગ છે. લીમડીની અંદર 4 જાત આવે છે. સૌથી પહેલા ગધાડા લીમડી, એની પછી દેશી લીમડી, એની પછી રાજકોટની અંદર જે 400 વીઘા છે પારસ જાતિ છે, એ નહીં ચાલતી હવે. પહેલા બહુ ચાલતી હતી જ્યારે આ નથી આવેલી માર્કેટની અંદર. હવે માર્કેટની અંદર આ પડે છે ને તે પારસ જાતિને ભૂલીને આ જ પહેલા ઉપાડે છે. કેમ કે આમાં જુડી બી બને છે, અને પ્લસ અત્યારની માર્કેટની અંદર અમદાવાદ, સુરત, બધે આખા ગુજરાતની અંદર ઓવર આ જ વધારે જાય છે. અને પ્લસ અમારને તો ને મેઇન તો અમારે આઈસર ભરવાનું જોઈએ છે. અમારે 1000 કિલો 2000 કિલોમાં નહીં આના થઈ હાથે રહે. સીધી ભાડીઓ પડીને મૂકી જ હા, દેવાનું. વજન અંગત લાકડા અંગત નીચે વજન તમારે આવશે. વધારે ઉપયોગ કયા ફિલ્ડમાં થાય છે? મતલબ આમાં સૌથી વધારે ઉપયોગ ના, આ કઈ ઉપયોગ આમાં તો સૌથી વધારે કહું ને તે સૌથી સાહેબ તો પહેલું તો ખાવા પીવામાં સૌથી આજના ટાઈમમાં તમે જોઈ લેજો, દરેક વઘારમાં નાખશે, દરેક વઘારમાં. પહેલા તો અને હું તો ખાલી 10 રૂપિયા કિલોના હિસાબથી જ કહું છું બધાને. હજુ બી 10 રૂપિયાના કિલોથી અગર બાકી ભાવ તો હિસાબથી 20, 30, 40 જે માર્કેટમાં આવશે એ મળી રહેશે. એમાં આપણે કઈ એતરાજ નહીં, આપણે એવું સહેજે નથી આપણે. ઓકે. અને આ હા. ધારો કે અમે વાત કર્યો હા. એમાં તમે એવું જ નહીં કે ના, એવું સહેજે નહીં, એવું તો સહેજે નહીં આવે. આપણે નીચેથી કાપીને જ કીધું અત્યારે. વજન બી એ સાથે હા, થશે હા, ને? વજન એનું સાથે Totally થશે. રોડનું. આપણે ખાલી વજન જ્યારે માલ કાપવામાં શું કાપવામાં આવશે વજન, ખાલી બોરીનું બધામાં કાપવામાં આવે છે. 1 કિલો બોરીનું કાપવામાં આવે છે ને, બસ એ જ. બીજું કઈ તમે તો આ તો સીધું આઈસરમાં જ ભરવાનું. ના, આ ડાયરેક્ટ કેમનું વજન કેમનું કરીશું ભાઈ? આઈસરમાં ડાયરેક્ટ ના ભરાય, કેમ કે આ લીમડી બહુ ગરમ કરે છે. અત્યારે હું અગર આને કોથરામાં ભર દઉં ને એટલી ગરમ કરશે ને, હાથ વચ્ચે નાખશો ને હાથે થોડુંક જલી જશે. એમને તો હા. ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરવાનું? ટ્રાન્સપોર્ટેશન આનું એવી રીતે રહેશે, અમારી જ ગાડી રહેશે અને અમારા જ કોથરા રહેશે બારદન. એની અંદર અમે માણસો બી તમારા? હા. ના, માણસ તમારે ત્યાંથી રહેશે બધું. હા, તો એના પે તમે કરતા હોય છો. ના, એ તમારા ઉપર આવશે ચાર્જીસ. સોરી. હા, બાકી આ તો કે એવું હતું ના, કે ના. તમે મજૂર બી લઈને ના, આવો ના, છો ના. હા. અને ભરીને લઈ જાઓ છો. બરાબર. હવે અમારને એટલી બધે તો અમે નવી જગ્યા છે એ બાજુ, કેમ કે આ શું આટલું એરિયામાં આપણને માણસનું ખબર પડે કેવી રીતે કેવું છે. અહીંના જ છો ને? હા, મેન આનંદના જ છું, અહીંનો જ છું. હા. અને ઓય તમે કેટલું મોર પ્લાન્ટેશન કાપ્યું? શું કેટલું કર્યું આ પ્લાન્ટેશન? કેટલું આનંદની અંદર 350 વીઘા. તમે કહેશો તો તમારા બધે. અંડરમાં 350? હા, મારા અંડરમાં અત્યારે. બાકી અગર હું 10 રૂપિયા કિલોથી અગર હું તમને ચલાવીશ ને, 1 વીઘાની અંદર 90,000 રૂપિયા નીકાળીને આલશે. 10 રૂપિયાના હિસાબથી જ. 150 મણના આપણે ગણીએ છીએ, 150 મણનો પાક ગણીએ છીએ. 200 રૂપિયામાં એક એક વર્ષના થાય ને. હા, એક વર્ષના 1 વર્ષના 90,000 રૂપિયા કહું છું. 3 કટિંગના કહું છું, 10 રૂપિયાના મનથી. હા, 10 રૂપિયા કિલોથી, સોરી. કાઢતા. તમે કઈ ફર્ટિલાઇઝર યુઝ કરવાનું કહેશો યા કઈ દવા દવા, ના કશું આમાં આપણે અગર ઉપર હોય છે, કંઈક પીડી, growthing માટે હા, પીડી પડે તો એની દવા, એની પછી જે ઈયરો પડે કે ઉદે લાગે જમીનમાં એની દવા.
બાકી બીજી કઈ દવા તો રાખવાની નહીં. અમારી રીતે છોટે તમે અમને ના એમાં તો તમે જ ખેતી કરશો ને, એની પછી અમે થોડી પ્રોફિટ લેવા આવવાના છે તમારા ખેતરમાંથી. ના પ્રોવાઈડ કરતા હોય ના, એ તો ખાલી એવી બિયારણ રીતે આપશે ને તમારું હા પ્રોડક્શન લઈ લેશે. બસ. અને તમે અમને આજે જેવું કે તમે તમાકુ કે કેરા કરતા હો, પ્લાન્ટ્સ હા. આપશો તમે? ના આનું બિયારણ જ મળશે, આનું પ્લાન્ટ મળશે બી નહીં. અને પ્લસ તમે આનું છોડ લઈને બી ખેતરમાં કરશો ને તો બી નહીં ઉગે, ફેલ થશે. ટ્રાય કરી શકો છો તમે. એટલે બીજ જ આવશે. હા આનું બીજ જ આવશે, બીજ વગર ઉગશે જ નહીં આ જગ્યા ઉપર. અને હવે આને અહીંથી ઉખાડીને બીજે મતલબ રોપવા જઈશ ને તો બી નહીં રોપાય. અને કેટલા વાટ થઈ શકશે? હા? મેક્સિમમ કેટલા વાટ થઈ શકશે? અને લાઈફ મેક્સિમમ તો હું 30 વર્ષ કહું છું, બટ આના એના જે ખેડૂત માલિક રહેલા, આની પહેલા જ મેં એક વિડીયો બનાવ્યો છે, પહેલો જ લેટેસ્ટમાં જ છે, 2 દાડા પહેલાનો જ. એમને એવું કીધું મેં મારા લાઈફમાં 45 યર્સના ટાઈમ સુધી જોયું છે આ મીઠી લીમડીને, બટ આપણે 30 વર્ષ જ ગણાવીએ છીએ. અત્યારે નાપાડની અંદર 2001ની અમારી રોપાયેલી છે આ જ મીઠી લીમડી. નાપાડમાં છે. નેપાળમાં કઈ જગ્યાએ? નાપાડ નેપાળ નહીં, નાપાડ ગુજરાતની અંદર જ છે આપણે. નેપાળમાં કોણ જશે? ના આનું ઝાડ કેટલું થાય પછી કટિંગ કરવાનું? આજ બસ આજ છે, આ કટિંગ કરવાનું ટાઈમ છે હવે અમારું. અત્યારે એક જગ્યા અમારે કટિંગ ચાલુ જ છે, એનું પતી જશે ને પછી આજ છે, આનો જ નંબર છે 4 વીઘાનો. આટલું થાય ત્યાંથી હા હાઈટ આટલી જ, પાછી આવડી હાઈટ થાય કે હાઈટ તો આટલી જ. બાકી આ જો ખેડૂત માલિકે આને ને મતલબ ટેસ્ટ કરે છે કેટલું હજુ ઊંચું જાય છે, એ નહીં કાપવા દેતા મને અહીંના જે રહ્યા. અને આ જે ખેડૂત માલિક રહ્યા ને ગુજરાતની અંદર પ્રોફેસર રહ્યા છે, એટલે એમને બહુ એક્સપેરિમેન્ટ કરવાનું ગમે છે બધું. હા પ્રોફેસર છે મતલબ ખેતીવાડીની અંદર, એગ્રીકલ્ચરની અંદર. પછી આ કોઈ જાનવર ખાઈ શકે? ના કશું નહીં, કશું નહીં. ભેંસને બી લાવી દો, આ જો ઘાસ ખાશે ભાઈ. ધારો કે આ ખડ છે, ભૂંડિયું તમારને ખડના કારણે એનું growthing અટકી જાય એવું કોઈ થાય ખરું? મતલબ ખડ આવે છે તો આનું ધારો કે ખડ છે ગ્રોથિંગ. તો હા બીજો પાકને growthing મળે નહીં. એ તો બધા દરેક ખેતીમાં થાય, એ તો દરેક ખેતીમાં દરેક પાકમાં થાય. અત્યારે હજી આ હે ને આ 15-20 દી પહેલા આવડી સાઈઝ થઈ ગઈ હોય, એટલે 50% ખર્ચ સુહેલી આની તાકાત. હા એ તો જનરલી છે કે નિંદામણ તો એવું છે મતલબ. એટલે આ કટિંગ કરીએ એટલે સીધું 4 મહિને ફરીથી આ રીતે થઈ જશે એમાંથી ને એમાંથી. હા 4 મહિને, 4 બિયારણ મહિને, દર એક જ- 4 મહિને પછી કટિંગનું એક રાખો. જ વખત બિયારણ નાખવાનું. હા એક જ વખત બિયારણ 30 વર્ષ સુધી એનું એ જ ચાલશે તમારે. આ તો થઈ જાય 3 મહિને આરામથી થઈ જાય. ટાઈમ નહીં, આપણે તો 4 ગણીએ. બાકી સાદા લીમડા વાવી છે એ થઈ જાય છે તો આ તો થઈ જ જવાના. ના મિક્સ કરશો તો ફેલ થશો. આ જો વચ્ચે એક થઈ ગયું છે, ના વચ્ચે થઈ ગયું છે, આ સાહેબે કર્યું જ છે, આપણા પ્રોફેસર કર્યું છે. બતાવો એક જ સેકન્ડ. આ જોઈ શકો છો, આખું ગોમાં પડી ગયા, આખી જગ્યા. આ દેખાય છે વચ્ચે મિક્સ કરેલી એમાં. અમુક છોડો આપણે કરેલા કે રીંગણ કંઈક કરેલું શાકનું જોડે જ અહીં વચ્ચે જગ્યા ખાલી છે ને. આ જો આઈ રહ્યો જોજો. હા પડો ના ખાલી થોડુંક પાણી જેવું છે. એમાં એવું ટ્રાય કરી હોય હા કટિંગ કરીને પછી વાવ્યું હોય હા એટલે આ જે છોડ થાય તે આપણે બીજો પાક લઈ લઈએ એવું પણ ના થતું. નહીં થાય. આમાં સેજ જે એક પાક બીજી થશે જ નહીં, ફેલ જ થશો. એટલે કટિંગના વચ્ચે કેટલો સમયગાળો હા મતલબ 2 કટિંગની વચ્ચે જ્યારે બીજો એક કટિંગ આ થઈ જશે પછી બીજું કટિંગ 4 મહિના 4 મહિના વર્ષની અંદર 3 કટિંગ આવે છે. 4 ધડી બંધ. હા તો આનું પોચમું કટિંગ એટલે આ 2 વર્ષ હવે આ પાંચમું કટિંગ આવશે, હવે જે નીકળશે. જો આ ડાળખા નીચેથી જ કાપી છું હવે અહીંથી જો એક હા. માંથી 4 ડાળી ફૂટે હવે છે. જો આના એક માંથી જે એક હા, છોટી હું ચાર કહેતો હતો ને, ડાળી એક છોટી એ હવે જો ડાળી કઈથી ફૂટે છે. 4 ફૂટે છે એક માંથી 4 ડાળી ફૂટે છે જો. હા આમાં 7-8 છે જો હે? હા હા આ બધી ગણો આ અહીંથી જો હવે આ આ બધું growth વધી જાય હા ગ્રોથ વધી જાય. હવે આની ગ્રોથ વધશે. હવે આની જે બીજી કટિંગ આવશે ને હવે આની ગ્રોથ વધશે. અને ત્રીજી કટિંગમાં તો અત્યારે જે આપણે ખેતરમાં હતા ને એવી થઈ જશે ત્રીજી કટિંગમાં. પેલા સિંગલ હતું હા આ આપણે રહ્યું હા. એક આ એટલે એક લાગઠ જ એમ વાવી દીધો. હા. શેનો હાલે? એક શું આ જગ્યા નો હા આપણે લાગઠ આમ મૂકી દીધી. જેટલી વાટે સમ લાઈન સર જવા લાઈન સરથી જ મૂકવાના, લાઈન સરથી જ ફૂટે. આ જગ્યા નહીં રહેવા દેવાની. આ જગ્યા વચ્ચેનો જે ગેપ છે ને વચ્ચેનો આ ગેપ કહો છો, આ ગેપ એ નથી રાખવો એમ એ રાખવી એક ફૂટ રાખવી પડે, રાખવી જરૂર. આ બેનું આપણે વાવી એ કેમ રાખવી પડે ખબર? અત્યારે જ્યારે આ મોટી થશે ને ત્યારે એ વધારે જગ્યા લેશે ને, પછી હે ને ઈ ખોટિયું થઈ જાય સીધી આમ વધે નહીં. વધે નહીં અને પછી ફૂટશે બી નહીં. આ એકવાર આજુબાજુ એને પછી જગ્યા તો જોશે ને. આજે મોટું થશે તો પછી જગ્યા તો જોશે ને. ત્રીજી વાર ડાળખું કપાયેલા આવડા ડાળખા થઈ જાય. ઈ ક્યાં જાય બા? આ બાજુમાં લીમડો, બાજુમાં લીમડી. ના એ લીમડી નથી. થાય જેવું તમે આમાં તો કેટલા વાયા છે ઈવાને? આ તો 2-3 જ થયા છે પણ તમે 10-10 નોખતો હોય એટલે 4-5 થાય હા એટલે તમારે કેરાઓ વધે ને. ઘેરાવો વધે પછી એની ડાળખ્યું 3 વાર કપાય એટલે આવડા ડાળખા થઈ જાય જોડે એક બીજાને. આપણે
હવે 1 મિનિટ માટે મારી જોડે આવજો. દાખલા તરીકે કાકાની વાત મૂકો. આવ દીપકભાઈ એ બાજુ બતાવો. હા ભાઈ ટ્રાય તો કરેલી જ છે. ટ્રાય કરેલું એ ફેલ થઈ ગયા 5 વીઘા. આ બીજી વાર 5 વીઘા કર્યું. આ બીજી વાર 5 વીઘાનો પટ્ટો. હવે આ જો આ બાજુનું એકવાર જો. પેલી બાજુ કેવો દેખાતું હતું? લાઈન સરથી બિયારણ દેખાતા હતા, લાઈન સરથી લીમડી ઉગેલી. અને આ બાજુનું મને બતાવ કેટલા ગોમાં પડ્યા છે એકવાર જો. ખાલી 4 બિયારણ, ઓનલી ફોર 4 જ બિયારણ મૂક્યા ગણાઈને જો કેટલું છે. બધું ભરી ગયું ટૂંકમાં એમ. હા, વચ્ચે આ ગેપ કેટલી પડી છે એટલું હું કહું છું. જોર નથી કરી. હા બસ 4 બિયારણ મુકાયા તો 4 બિયારણનો નતીજો જો તમે. 4 2 બિયારણ કઈ ઉગ્યા કઈ નહીં ઉગ્યા. આ બાજુ જે ખેડૂત મિત્ર એ મતલબ અહીંના હતા ને, આ બાજુની સાઈડ 4 બિયારણ મુકાયા હતા ગણીને, 4 અને 2. એટલે આ વચ્ચે જો કેટલું ગેપ પડી ગયું છે, ગોમાં કેટલા પડી ગયા છે. અને પેલી બાજુ મારા પપ્પા આવી ગયા હતા આ જ ટાઈમે. તો એમને કીધું આ તમે શું કરો છો? 4 10 બિયારણ કીધા છે, 10 બિયારણ જ મૂકો. નહીં મૂકશો તો આવી રીતે આ ગેપ પડશે વચ્ચે. આ દેખાય છે એટલે આ અડધું વીઘું એમનું થોડુંક ગેપ વાળું થઈ ગયું છે. હવે એ બાજુનું મારા પપ્પાના હાથના નીચેથી જ રોપાવામાં આવ્યું છે લાઈન સરથી. ફરીને મૂક્યું તો ચાલે તો ખરું જ ને. હા. ગેપ પૂરવા માટે ફરીને પ્લાન્ટેશન હા. બિયારણ મૂક્યું ચાલે. પણ આપણે લોસ થયો ને એકવાર. હા, એ તો loss અને કહું છું શું, ઘણા વેપારીઓ હોય છે મતલબ કે તમને ખેતી કરાવી દે, માલ ના લઈ જાય. પહેલામાં છેલ્લી વાત તો મારે એવું સહેજે નથી અંદર. ના આપણે એ હા. પ્રૂફ કરવા જ આવ્યા છે ને કે ભાઈ આપણે ખેતી ના સાહેબ, ખાલી એક એવી રીતે વાત સમજાવું છું. ઘણા વેપારી એવું કરાવીને જાય છે. આ ફૂલમાં બી એમને એવું જ થયું છે સીન. માલનો આ વપરાશ તો શું? એમ આપણે જે ખર્ચો કર્યો છે એના માટે આપણે એટલા અને જ જે માટે કોટો થઈ જાય છે એના ઉપર જે તમે 1 કિલો ઉપર કીધું એ પૂરેપૂરું જ ને. પછી એવું નહીં કે આટલા ટકા આમ કે કપાસ થશે ને આ કપાસ થશે. કપાસ કપાસ એટલે તમે ધારો કે આપણો 20 કિલો હા તો તમે એમ કહો કે 30 કિલો ડારી જઈને આ જઈને એવું તો નહીં ને એમ. એટલે ના. 70 કિલો કિલો થી તો 20 કિલોના જ પૈસા. તમે 20 કિલોના જ પૈસા રહેશે. એમાં ખાલી કાપવાનું 1 કિલો આવશે બોરીનું. હા એ તો વજન બોરી બોરીનો બધે દરેકમાં થાય છે. ખાલી બારદનનું આપણે કાપવાનું આવશે કોથરાનું. ત્રીજો ઘેરાવ આવ્યો તો હા. ત્રીજા ઘેરાવમાં નીચેથી એકદમ ડાળીઓ જાડી આવવા હા માંડે. જાડી બરોબર. પછી જાડી ડાળી આવે પછી એ કદાચ તમે ભાઈ ત્રીજા ઘેરાવમાં એમ કે ભાઈ હવે અમારી સિસ્ટમ એવી છે કે અમે ત્રીજા ઘેરાવમાં 30% કટિંગ કરી તમારું કાપશું. એનું કારણ છે કે આ જાડી છે ડાર્કી થઈ ગઈ એવી રીતે ને, એવી રીતે ને. એનું બી સીન છે, એનું બી એ કહી દઉં છું. એ દર 4 વર્ષ કે 3 વર્ષમાં નીચેથી ડાળીઓ થઈ જાય છે, મોટી મોટી લાકડી થઈ જાય છે. એ તમારને ડાયરેક્ટ કપાવવામાં આવશે. જ્યારે અમે એકવાર માલ કાપી લેશું ને એની પછી એ તમારને કપાઈ દેવાનું લાકડી. તે શું એકદમ નીચેથી જમીનથી જ ફૂટ મારશે. એ બી આગળ બતાવું છું, એ બી આગળ બતાવું છું 4 વર્ષ. હા એટલે તમે કપાવો એમનું કેવું છે કે એ જાડી થઈ જાય પણ તમે વજનમાં તો નહીં કાપો ને. ના સહેજે નહીં. હા વજનમાં આવી જશે બધું. એમાં એવું છે કે માનો કે ડાળી અત્યારે મોટી થઈ ગઈ બરાબર. પછી તમે જ્યારે કટિંગ કરો ત્યારે આપણે નીચેથી જ પેલા શરૂઆતમાં હા. નીચેથી જ કટિંગ કરતા હોય તો પછી મોટી ડાળી થઈ ગઈ તો પછી એવું ન બને ને કે ભાઈ અમે અડધેથી જ કટિંગ કરશું, આ પાછળનો ભાગ અમે છોડી દઈશું. ના એવી રીતે આપણામાં સહેજે નહીં આવશે. જે ના. જે ફાયદો છે એ 2 વર્ષ પછી જ આમાં ફાયદો. હા. 2 વર્ષ તો કાંઈ છે 2 વર્ષ એટલે જ લાકડા. પ્લાન્ટેશન ખાલી જૂનમાં જ થાય. આનું મતલબ થઈ નથી લીમડી, બગડી ગયેલી. છોડ આખો બગડી નહીં. આટલા એટલા જાડા. છોડ બગડી જાય ને ત્યારે એ નીચેથી મતલબ ખેડૂતે કપાઈ દીધું તાકી બીજી નવું છોડ આવે એ જ જગ્યા ઉપર. હા જુલાઈમાં જ સાહેબ. વર્ષમાં એક જ વાર આવે છે બિયારણ, એટલું પહેલા કહી દઉં. હા એટલે બાકી હા બાકી અગર વર્ષના 12 મહિના મળે, મારું તો આયસા ભરવાનું અત્યારથી ચાલુ થઈ જાય. પ્લાન્ટેશન જૂનથી જ થશે. ના એટલે એનું કારણ હું કે બિયારણ ખાલી જૂનમાં મળે. જૂનમાં મળે તમને છે. બિયારણ ડિસેમ્બરમાં મળે તો તમે ડિસેમ્બરમાં વાવી શકો. પ્લાન્ટેશન કરી શકીએ હમ. ગમે ત્યારે. ના બિયારણ ખાલી 6ઠા મહિનામાં જ મળે. 6ઠા 7મો મહિનો આ 2 મહિનામાં બિયારણ મળે. બી ખંડિત થયા એની એટલે પછી આવતા આખા વર્ષે વર્ષમાં બિયારણ નહીં આવતું માર્કેટની અંદર. એ છે કે લીલું બિયારણ આવે ને એટલે 1 મહિનાની અંદર જ મળતું હોય છે. ત્યારે જ એ લોકોનું ટૂંકમાં આખે આખું મેનેજ કરવાનું થાય ને. હા. સૂકું બિયારણ આવતું હોય ને તો એ 12 મહિના એ મળે. 12 મહિનામાં એનો પ્રોસેસિંગ થઈ ને. ચાલો ચાલીશું ગણેશ ચોકડી હવે સીધું